જય જલારામ, જય રઘુવંશ। નમસ્કાર દર્શક મિત્રો, સમગ્ર રઘુવંશી સમાજની પ્રથમ એકમાત્ર વેબ ન્યૂઝ ચેનલ લોહાણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડીસા રઘુવંશી સમાજ દ્વારા કુપ્પટ ખાતે શીતળા માતાજીના ભોરવનું તેરવાની વ્યવસ્થા કરાઈ। ડીસા શહેરમાં રઘુવંશી સમાજ વિશાળ સંખ્યામાં રહે છે। વિવિધ ધાર્મિક પ્રોગ્રામ એક સાથે ઉજવાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે। ત્યારે ડીસા ખાતે પ્રથમ વખત શીતળા સાતમના તહેવારને લઈ હીરાલાલ હાલાણી દ્વારા સમાજના આગેવાનોને વાત કરતા તહેવાર સમગ્ર રઘુવંશી સમાજ એકઠો થઈ ઉજવે તેવા સુવાસ્ય સાથે વાત સ્વીકારી। ડીસા તાલુકા બનાસ નદી કિનારે આવેલ પ્રાચીન મંદિર પાસે આવેલ તળાવ કિનારે સુંદર વ્યવસ્થા કરવામાં આવી, જેમાં હીરાભાઈ હાલાણી, રમેશભાઈ આરડી, અમૃત મામા, રમેશભાઈ કોટક દ્વારા સુંદર ઠંડા ભોજન તેમજ ત્યાં માતાજીની પૂજન માટે વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવી। બહેનો દ્વારા શીતળા માતાજીની વાર્તા કરવામાં આવી તેમજ આ કાર્ય માટે બહેનોને લોહાણા ન્યૂઝ દ્વારા પૂછતા બહેનોએ આ કાર્ય કરનારને આશીર્વાદ તેમજ અભિનંદન પાઠવ્યા। આવતી સાલ માટે પણ આયોજનની બહેનોએ આશા રાખી તેમજ આ કાર્ય કરનાર હીરાલાલ હાલાણી, આરડી, રમેશભાઈ, અમૃત મામા તેમજ રમેશભાઈ કોટકનો આભાર માની તેમજ ઇન્ટરનેશનલ લોહાણા મંડળ મહિલા મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। आयोजन મને 40 રૂપિયા આવ્યું તો 10 રૂપિયાની ખૂબ સારી એવી બસ આવી જેમ તે મારા કુટુંબની અંદર ફૂટ કરાવી ને કિસાન મેળાનો રઘુવંશમાં કાયમ ફૂટ જ રહેવાની મંદિર ફરકું ફાવે જય જલારામ। સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા આજે અહીંયા કુપ્પટ ખાતે અહીંયા એટલે અમે પાછળ આવશે તો ભાઈ આમાં નહીં આવે, એક જ જગ્યાએ કરે। જય જલારામ। સમગ્ર રઘુવંશી સમાજ દ્વારા અહીંયા કુપ્પટ ખાતે એક સુંદર તળાવ આવેલું છે। ત્યાં રઘુવંશી સમાજ દ્વારા જે વર્ષોથી પરંપરાગત રીતે આપણે શીતળા માતાના શીતળા સાતમના દિવસે ભોરાણું તેરવાનો જે એક પારંપરિક તહેવાર છે એના અનુલક્ષીને લઈ સમગ્ર રઘુવંશી સમાજ માટે અહીંયા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તળાવના કિનારે ભોરાણું તેરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીંયા બહેનો દ્વારા પણ એક શીતળા માતાની જે કથા છે એનું પણ વાંચન કરવામાં આવ્યું છે। આ જગ્યા ઉપર અહીંયા ઠંડો નાસ્તો અને જમવાનું પણ અહીંયા બનાવવામાં આવ્યું છે। તો રઘુવંશી સમાજ દ્વારા પ્રથમ વખત આ એક સુંદર આયોજન કર્યું છે। એના માટે જે આયોજકો છે એમને લોહાણા પરિવાર ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવે છે। અને અહીંયા બિલકુલ નજીક એક પૌરાણિક શીતળા માતાનું મંદિર આવેલું છે। એ મંદિર પણ અહીંયા જોવાલાયક છે। ડીસા તાલુકાનું આ સુંદર મંદિર અહીંયા સાતમના દિવસે મેળો પણ ભરાય છે। અહીંયા પબ્લિક આપણે જોઈ શકીએ છીએ ખૂબ વિશાળ સંખ્યામાં રઘુવંશી સમાજના પરિવારો અહીંયા આવ્યા છે અને એમને આ આયોજન કરવા બદલ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માને છે।
જય જલારામ બાપા. આપણે સમગ્ર રઘુવંશી સમાજના એક માધ્યમથી વિચાર આવ્યો, હીરાભાઈને આવો વિચાર આવ્યો કે આપણે એક શીતળા સાતમના દિવસે એવું આયોજન કરીએ કે જેમાં આપણો સમગ્ર રઘુવંશી સમાજ અહીં મળે. તળાવમાં પાણીની વ્યવસ્થા હતી, શીતળા માતાનું મંદિર હતું, તો શીતળા માતાનો દિવસ છે અને મંદિરે દર્શન કરવાનો બધાને મોકો મળ્યો. એ રીતનું એક આયોજનનો વિચાર આવ્યો અને આ વિચાર સફળ કરવાની ગણતરી થઈ. આપણી જોડે કાર્યકરો રહ્યા, લોકોનો આર્થિક સહયોગ મળ્યો. ફોન કરીને જ આપણે મેસેજ કર્યા વગર અમુક લોકોને ફોન કરી અને સહયોગ મેળવ્યો. બધાનો સારો એવો સહયોગ મળ્યો. અહીં આવ્યા પછી બધાનો રિસ્પોન્સ પણ બહુ સરસ રહ્યો. મોરલી સપોર્ટ આપણને લોકોએ સારો આપ્યો. તો આપણને એમ થાય કે વારંવાર આ શીતળા સાતમના દિવસે આના કરતાં પણ વિશેષ આયોજન કરીએ, થોડો આના કરતાં મોટો મંડપ, થોડી વધારે વ્યવસ્થા, તો આના કરતાં પણ સમાજમાં એક એકતા ઊભી થાય. ભલે મારવાડી, પારકર, દેશી, વાગડ બધા જ સમાજના લોકો અહીં આવ્યા અને લોકોએ સરસ ભોજન પ્રસાદનો લાભ લીધો અને શીતળામાના મંદિરનો લાભ લીધો અને ઘોડાનું તેરવવાની વ્યવસ્થા એક જ જગ્યાએ સારી એવી મળી છે. તો લોકોનો રિસ્પોન્સ, બહેનોનો રિસ્પોન્સ ખાસ કરીને બહુ સારો રહ્યો કે આ આયોજન કર્યું તો અમને ખુશી થઈ. એટલે આપણા સમાજની બહેનો પણ ખૂબ રાજી થઈ અને લોકોનો ખૂબ સહયોગ મળ્યો છે. આવતા વર્ષે આનાથી વિશેષ કામ થાય અને અમે જ કરીએ એવું નહીં, નવા લોકો જોડાય અને એ કરે તો એમની સાથે છીએ. સમાજના કોઈ પણ આમાં વ્યક્તિગત કોઈના ફાયદા માટે કે કોઈના નેતાગીરી માટે કે કોઈના લાભ માટે આ વસ્તુ કરેલી નથી. બધાને મજા આવે એના માટે કરી હતી. સમાજ માટે એક એવો નાનકડો અમારો ખિસકોલી જેવો પ્રયાસ છે, તો બધાને આનંદ આવે એવો પ્રયાસ હતો એટલે આ કર્યું છે. બધાનો ખૂબ ખૂબ આભાર. જય જલારામ બાપા, જય ગૌ માતા, જય માતાજી.